જાણો માં શિવ શક્તિ જાણો બ્રહ્મા ગુણપતિ ગાયે બ્રહ્મા ગુણપતિ ગાયે હર માં ઓમ જય માં જગદંબે સ્તુતિયા તણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા ત્રિભુવનમાં બેઠા દયા થકી કરવેણી ભાવ થકી કરવેણી માં ઓમ જય માં જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સસરાસર વ્યાપ્યા માં સસરાસર વ્યાપ્યા ચાર પૂજા સવતી છે ચાર પૂજા સવતી છે પ્રગટા દક્ષિણમાં ઓમ જય માં જગદંબે પંચમે પંચમ શિવ પંચમે ગુણ પદ્મા પંચમે ગુણ પદ્મા
કરજે ઓમ જય મા જગદંબે પાવન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા માનવ જાણું સેવા વલ્લભ ભટ્ટને રાખ્યા વલ્લભ ભટ્ટને રાખ્યા શરણે સુખ લેવા ઓમ જય મા જગદંબે એમાંની સુંદરી લાલ ગુલાલ શોભા બહુ સારી માં શોભા બહુ સારી આંગણ કુકડ નાસે જય બહુ સરબાળી ઓમ જય મા જગદંબે ઓમ જય મા જગદંબે જય જય અંબે માધ્ય કળગતિ તારી તારો મહિમાય પરમ પારમા તુ હમારી તારો મહિમાય પરમ પારમા તુ હમારી પૂરણ ભક્તિ હોય મા તુ હમારી પૂરણ ભક્તિ હોય મા તુ હમારી તો પૂરણ કરજે હોશ મા તુ હમારી તો પૂરણ કરજે હોશ મા તુ હમારી જય જય અંબે મારે કળગતિ તારી તારો મહિમાય પરમ પારમા તુ હમારી તારો મહિમાય પરમ પારમા તુ હમારી બોલ અંબે માત કી એક બાળકભાઈ આરતી માટે ઊભા થશો આરતી બધે આપી દેજો ઉત્તમભાઈ આવ્યો છે ઊભો થા બધે આરતી આપી દે હવે રામકથાનો પ્રવેશની શરૂઆત થઈ રહી છે અમારા એક્ટર ભાઈઓ અહીંયા પોતાની એક આગવી ભાવનાથી એ રજૂઆત થશે અને એને આપ નિહાળો આપ માણો અને જ્યાં જરૂર પડે ત્યાં દાદ પણ આપજો જેથી કરીને એનો ઉત્સાહ છે એ બેવડાતો રહે જય મા જગદંબા सोने की जड़ी रुपए के मिसाल सोलह सिंगा धन सप्ता इलाप महाराज धनक ने घड़ी कमा नजर रखो मेहरबा
તબલસિંહ નીલા બાપુ આપની વાટે છે. હા પ્રધાનજી, જય મહારાજ. હું કહું કે સાહેબ શિવ મમ હે વાલ સર્વે રાજનો એ જણાવ મુજને તુરાજનો એ જણાવ મુજને રાજની સે કેવી રીતિ પ્રજની સે કેવી પ્રીતિ રાજની સે કેવી રીતિ પ્રજની સે કેવી પ્રીતિ તે સગળું વિસ્તાર મુજને રાજનો એ જણાવ મુજને તુરાજનો એ જણાવ મુજને ગૌશાળા પાઠશાળા કન્યાશાળા કેમ વર્તે આ ગૌશાળા પાઠશાળા કન્યાશાળા કેમ વર્તે વિદ્યાર્થી અભ્યાસ કેવો હાલ યા વિદ્યાર્થી અભ્યાસ કેવો હાલ તે સગળું વિસ્તાર મુજને સુરાજનો એ જણાવ મુજને અરાજનો તું જણાવ મુજને. આ પ્રધાનજી એ માર અત્યારે આપણા રાજની અંદર શું ચાલી રહ્યું છે તે સગળું વિસ્તારી કઈ સંભળાવો મને. બહુ સારું. ગૌ બ્રહ્મણપતિ પાલ્મ રાજા રયત આનંદ વરતે છે. ગૌ બ્રહ્મણપતિ પાલ્મ રાજા રયત આનંદ વરતે છે. ગૌશાળા પાઠશાળા કન્યાશાળા વરતે છે. ગૌશાળા પાઠશાળા કન્યાશાળા વરતે છે. થાય કદી નહીં તોફાન કદીયો થાય કદી નહીં તોફાન કદીયો જય જય મુખથી વરતે છે. રાજા જય જય મુખથી વરતે છે. વાગે ડંકા નિશાના ફરું તે દાદા વાગે ડંકા નિશાના ફરું તે દાદા આનંદમાં રહે પ્યારી આપણી પ્રજા સદા આનંદમાં રહે પ્યારી આપણી પ્રજા. આહા મહારાજ ગૌશાળામાં ગાયોને ઘાસ નીરે રહ્યા છે. કન્યાશાળામાં કન્યાને દાન દેવે રહ્યા છે. પાઠશાળામાં બાળકો ભણી રહ્યા છે. આહા મહારાજા આપણા રાજ્યમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. બહુ સારું. આ પ્રધાનજી જય મહારાજ. આપણા રાજ્યમાંથી ગુરુ વશિષ્ઠ બાપજીને બોલાવો. બહુ સારું.
દય થાવો તમારી દય થાવો તમારી ગણપતિ દય થાવો તમારી તેને કારણે મુજને બોલાયો દય થાવો તમારી દય પધારો પધારો બાપજી પધારો વિરાજમાન થાઓ. હે રાજન આજ મને શા માટે મને બોલાયો હા બાપજી હું કહું તે સાંભળો. હા બાપજી સમયને જાતા વાર લગની બાપજી સમય પહેલા મેં એક પણ લીધેલું કે જ્યારે મારી પુત્રી સીતા 16 વર્ષના ઉંમર લાયક થશે ત્યારે તેમનો હું સંવર રસીશ. હા તો અત્યારે મારી પુત્રી સીતા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો મારે તેમનો સંવર રસવો છે બાપજી. તો મને આના વિશે કોઈ માહિતી આપો. બહુ સારું રાજન આપણા રાજમાં કોઈ રાજગોર હોય એમાં સારા ચોકડિયા જોઈને સીતાજીનો સૈવર હતો. સારું બાપજી. હા પ્રધાનજી જી મહારાજ આપણા રાજ્યમાંથી આપણા રાજગોરને બોલાવો. બહુ સારું પધારો પધારો ભૂદેવ. રાજન અત્યારે મને શા માટે બોલાવ્યો? હા ભૂદેવ અત્યારે મારી પુત્રી સીતા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો મારે તેમનો સંવર રસવો છે. તો આમાં જે કાંઈ જરૂર પડે તે તમારે હવે જવાબદારી તમારી છે. બહુ સારું આજે પેલું રે પાનો રે ગોરદેવ ફેરવે પેલે પાને લગનિયાનો પેલું રે પાનો રે ગોરદેવ ફેરવે યાદે બીજું રે પાનો રે ગોરદેવ ફેરવે બીજે પાને લગનિયાનો બીજું રે પાનો રે ગોરદેવ ફેરવે યાદે બીજું રે પાનો રે ગોરદેવ ફેરવે બીજે પાને લગનિયા જોને ઓય બીજું રે પાનો રે ગોરદેવ ફેરવે રાજન મુહૂર્ત તો બહુ સારું આવ્યું છે. સાતમ ને સોમવાર બહુ સારું. તો હવે પછી આપણે શું કરશું? તો કંકોત્રી લખી નાખી. બહુ સારું. કેસર સાટીને લખવી કંકોતરી કેસર સાટીને લખવી કંકોતરી
તો આપણે હવે માંડવો રોપી દઈએ. હા પ્રધાનજી. જય મહારાજ. તો પુત્રી સીતાને બોલો. બહુ સારું. હા ગોરદેવ, તમે કંકોત્રી લખી છે તો દરેક ઋષિ મુનિના આશ્રમ હોય, રજવાડા હોય, બધે કંકોત્રી પહોંચાડજો. પણ 7 સમંદર પાર લંકા નગરી છે અને એમાં એક લંકેશ રાજ કરે છે, તો એ લંકેશ ન ભૂલાઈ જાય તે પણ તમે ધ્યાન રાખજો. હા રાજન, એસો દેશ પોગાડી દેશ રાજન. પણ લંકા તો હું નહીં જાઉં, ત્યાં તો મારા પપ્પા શ્રીને મોકલીશ. હે માંડવડે કાંઈ સોનાના થંભરે રૂપા કેરી વળીઓ. માંડવડે કાંઈ જનકજી હોય રે બેનીનો માંડવર કે. માંડવડે કાંઈ સોનાના થંભરે માંડવડે કાંઈ વીરા પરધાન હોય રે બેનીનો માંડવર કે. માંડવડે કાંઈ સોનાના થંભરે રૂપા કેરી વળીઓ. હા ગોરદાદા, તો સર્વે જગ્યાએ કંકોત્રી પહોંચાડી અને સત્વર પધારજો પાછા. બહુ સારું.
હાલ ઓહો અહીંયા વિશ્વામિત્ર બાપજીનો આશ્રમ આવેલ છે તો ચાલ ત્યાં કંકોત્રી દેવ. પધારો ભૂદેવ પધારો, તમારા આવવાથી અમારો આશ્રમ પાવન થયો છે. હા વિશ્વામિત્ર બાપજી, હું જનકપુર થી આવું છું. સીતાજીનો સૈવર છે તો તમારે પધારવાનું છે. બહુ સારું ભૂદેવ. લ્યો આ કંકોત્રી. તો વિશ્વામિત્ર બાપજી હું રજા લઉં. સુખેથી સીતાઓ. ઓહો રામલાલજી, જનકપુરમાં રાજા જનકે તેમની પુત્રી સીતાનો સ્વયંવરનું આયોજન કર્યું છે. જો તમારા બંને ભાઈઓની ઈચ્છા હોય તો આપણે સાથે છે એ સીતાજીનો સ્વયંવર જોવા જઈશું. આગળ ગુરુ વિશ્વામિત્ર પીસ લક્ષ્મણ ભાગ. આગળ ગુરુ વિશ્વામિત્ર પીસ લક્ષ્મણ ભાગ. વસમે વસમે આ આશ્રમ છે તે ગૌતમ ઋષિનો છે અને આ પથ્થર જે ધારણ કરીને પડ્યા છે તે ગૌતમ પત્ની અહલ્યાબાઈ છે. ઓહો રામલાલજી, કે એક સમયની વાત છે, બ્રહ્મા એક સુંદર કન્યાનું સર્જન કરે છે અને જેમાં છે ઇન્દ્રનો છે એ મોહ હોય છે. એટલા માટે છે એ બ્રહ્મદેવ આ કન્યાને છે એ ગૌતમ ઋષિને સાચવવા માટે આપે છે અને તેની સમય મર્યાદા હોય છે અને સમય મર્યાદા પૂરી થતા છે એ ગૌતમ ઋષિ અહલ્યાબાઈને પાછી છે એ બ્રહ્માજીને સોંપવાઈ જાય છે અને બ્રહ્માજી વિચારે છે કે હવે આ કન્યાનું કરવું શું, કારણ કે એક બાજુ છે ઇન્દ્ર લોભી છે અને બીજી બાજુ છે એ ગૌતમ યોગી છે. એટલા માટે બ્રહ્માજી છે અહલ્યાબાઈને છે એ ગૌતમ ઋષિને સોંપે છે અને ત્યારથી જ અહલ્યાબાઈ છે એ ગૌતમ પત્ની તરીકે રહેવા લાગે છે. પરંતુ છે એક વખત બને છે એવું કે ઇન્દ્ર છે એ કપટ કરે છે કે જ્યારે ગૌતમ ઋષિ છે એ નદીએ સ્નાન કરવા જાય છે અને આ તકનો લાભ લઈ અને ઇન્દ્ર છે એ ગૌતમ ઋષિના આશ્રમે આવી પહોંચે છે અને ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરે છે અને અહલ્યા સાથે કપટ કરે છે. જ્યારે આ વાતની છે એ ગૌતમ ઋષિને ખબર પડે છે અને ત્યારે ગૌતમ ઋષિ ક્રોધે ભરાય છે અને ઇન્દ્રને શ્રાપ આપે
છે કે હે ઇન્દ્ર, તારું બધું જ તેજ ઢોળાઈ જશે. અને અહલ્યાને પણ સાથે સાથે શ્રાપ આપે છે કે હે અહલ્યા, તમે પથ્થર દેહ ધારણ કરીને બની જશો. અને ત્યારથી છે અહલ્યાબાઈ પથ્થર દેહ ધારણ કરીને પડ્યા છે. તો અહો રામલાલજી, આ પથ્થર દેહ પડેલા અહલ્યાબાઈને આપના શરણ કમળની રજ વડે આ પતિતને પાવન કરો. ઓહો રામલાલજી, તો આપણને આગળની યાત્રા તરફ પ્રયાણ કરીએ. બાળકોથી માંડીને બધાને અમારે શરબતની આજે વ્યવસ્થા રાખેલી છે. શરબત જે પીરસાય છે એ અમારું શિવ મંડળ, જે અમારે આ મંડપની જવાબદારી સંભાળે છે. શિવભાને દુકાને ત્યાં બેસતા યુવાન મિત્રો વર્ષોથી આ મંડળની આ એક મંડપની સુવિધાને એ આયોજન કરે છે. અને આજે એ જ મંડળે શરબતનું પણ આયોજન કર્યું છે. તો એના તરફથી બધા જ ને એ લીંબુ શરબતની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઓ મુનિ આ ગંગા, ઓ મુનિ આ ગંગા, પૃથ્વી ઉપર કોણ લાવ્યું છે? એ વિસ્તારી કહો ને મુજને, એ વિસ્તારી કહો ને મુજને, કોણ લાવ્યું છે? 60,000 સગરના, 60,000 સગરના, કપિલ મુનિના શાપથી ભસ્મ થયા. એને મોક્ષ પમાડવા, એને મોક્ષ પમાડવા, રાજા ભગીર દેવ ગંગાધરથી પર લાવ્યા. મને સવિસ્તાર જણાવો. અહો રામલાલજી, કે પૂર્વ સમયની વાત છે કે અયોધ્યા નગરીમાં છે એ સગર નામનો રાજા રાજ કરતો હતો. કે સગરને છે એ બે પત્ની હતી, સુમિતિ અને કૌશિની. રાજા સગરને એક પણ સંતાન નહોતું. એટલે રાજા સગર છે એ વનમાં જઈ અને ભૃગુ મહારાજનું તપ કરે છે. અને મહારાજ પ્રસન્ન થાય છે અને છે વરદાન આપે છે, જેમાં એક પત્નીને એક પુત્ર અને એક પત્નીને છે એ ગર્ભનું તુંગ ફૂટતાની સાથે 60,000 સગર પુત્રોનો જન્મ થાય છે. અને એક વખત રાજા સગર છે એ અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કરે છે. અને અશ્વમેઘ યજ્ઞના ઘોડાને છે એ છૂટો મૂકે છે. હવે છે આ વાતની છે ઇન્દ્રને જાણ પડે છે. અને ઇન્દ્રને થાય છે કે જો આ અશ્વમેઘ યજ્ઞ છે એ પૂરો થશે તો મારું ઇન્દ્રાસન છીનવાઈ જશે. એટલા માટે છે ઇન્દ્ર છે એ પોતાનો વેશ પલટો કરી અને છે અશ્વમેઘ યજ્ઞના અશ્વની છે એ ચોરી કરે છે. અને જ્યાં ઘણા વર્ષોથી કપિલ મુનિ તપસ્યામાં બેઠા છે તેના આશ્રમમાં જઈ અને અશ્વને બાંધી આવે છે. આ બાજુ છે એ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ પાછો ન આવતા
રાજા સગર છે એ 60,000 સગર પુત્રોને અશ્વ શોધવા માટે મોકલે છે અને 60,000 સગર પુત્રો છે આખી દુનિયામાં અશ્વને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમે આવી ચડે છે અને ત્યાં અશ્વમેઘ યજ્ઞના અશ્વને છે ચરતો જોવે છે અને વિચારે છે કે નક્કી જ આ મુનિએ છે આ અશ્વની ચોરી કરી છે અને અહીંયા તેને બાંધી દીધો છે. આવું વિચારી અને તે કપિલ મુનિના આશ્રમમાં તોડફોડ કરે છે અને સમાધિમાંથી તેની સમાધિ ભંગ કરે છે અને કપિલ મુનિની સમાધિ છે એ ભંગ થતાની સાથે એ ક્રોધે ભરાય છે અને 60,000 સગર પુત્રોને શ્રાપ આપે છે કે તમે બળીને ખાક થશો અને 60,000 સગર પુત્રો છે એ બળીને ત્યાં જ છે ખાક થઈ જાય છે. આ બાજુ છે એ રાજા સગર કે પોતાના 60,000 સગર પુત્રો પાછા ન આવતા ચિંતામાં મુકાય છે અને પોતાના પુત્ર અશ્મનને છે એ પોતાના કાકાશ્રીઓને શોધવા માટે મોકલે છે અને અશ્મન છે એ પોતાના કાકાશ્રીઓને શોધતા શોધતા એક દિવસ છે એ કપિલ મુનિના આશ્રમે આવી ચડે છે અને ત્યાં છે એ હાડકાના ઢગલા જોવે છે અને આખી વાત સમજી જાય છે અને અશ્મન વિચારે છે કે આ મારા કાકાશ્રીઓ છે આને છે લૌકિક જળની અંજલિ વડે છે તેનું તર્પણ કરું અને એટલામાં છે 60,000 સગર પુત્રોના મામાશ્રી ગરુડ આવે છે અને કહે છે કે આને સામાન્ય જળ વડે તારા કાકાશ્રીઓને તું તર્પણ કરીશ તો એ તેને ક્યારેય મોક્ષ પ્રાપ્ત નહીં થાય. જો આકાશમાં વહેનારી દેવગંગા ધરતી પર આવે અને એના જળ વડે જો તું એનું તર્પણ કરે ને તો જ એને છે એ મોક્ષ પ્રાપ્ત થશે. એટલા માટે તું અગ્નિની જગ્યાએ છે એ પાછો ચાલ્યો જા. અશ્મન છે એ પાછો અગ્નિની જગ્યાએ ચાલ્યો જાય છે અને અશ્મનને છે અંશુમન નામના એક પુત્રનો જન્મ થાય છે અને અશ્મન વિચારે છે કે નહીં હું મારા કાકાશ્રીઓને મોક્ષ તો પમાડીશ. તે અશ્મનને છે રાજગાદી અંશુમનને છે એ રાજગાદી સોંપી અને જંગલમાં જે બ્રહ્માજીનું છે એ તપ કરે છે પરંતુ છે અશ્મન છે એ તપ કરતા કરતા છે એ દેવલોક સિધાવી જાય છે અને પછી અંશુમનના ઘરે છે એ પુત્ર દિલીપનો જન્મ થાય છે અને પુત્ર દિલીપને છે અંશુમન છે એ રાજગાદી સોંપી અને એ પણ બ્રહ્માજીનું તપ કરવા જાય છે અને એ પણ બ્રહ્માજીનું તપ કરતા કરતા છે સર સિધાવી જાય છે અને દિલીપ પછીના રાજા ભગીરથ દિલીપને ઘરે છે રાજા ભગીરથ કે જેઓ મહાન રાજા હતા તેમનો જન્મ થાય છે અને દિલીપ રાજા પણ છે બ્રહ્માજીનું તપ કરવા માટે જાય છે કે પોતાના પૂર્વજોને છે ગંગા ધરતી પર આવે અને તેના જળ વડે પોતાના પૂર્વજોનું તર્પણ કરે તેને મોક્ષ પમાડે. એટલા માટે દિલીપ પણ છે ભગીરથને રાજગાદી સોંપી અને વનમાં છે તપ કરવા જાય છે પરંતુ દિલીપ પણ છે બ્રહ્માજીનું તપ કરતા કરતા છે સર સીધાવી જાય છે અને રાજા ભગીરથ જે નિસંતાન હોય છે તે પોતાના મંત્રીમંડળને છે એ રાજભાર સોંપી અને બ્રહ્માજીનું તપ કરે છે અને રાજા ભગીરથના કઠોર તપસ્યાથી છે એ બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને રાજા ભગીરથને વચન આપે છે કે હે ભગીરથ તારી ઘરે સંતાનનો જન્મ થશે અને ગંગાને પણ છે ધરતી પર વહેવા દેવા માટે છે તૈયાર થાય છે. પરંતુ બ્રહ્માજી ભગીરથને કહે છે કે હે ભગીરથ આ ગંગાને છે આ પૃથ્વી છે ઝીલી નહીં શકે. આ ગંગાનો પ્રચંડ પ્રવાહ છે આ પૃથ્વી ખમી નહીં શકે. માટે તું ભગવાન શિવજીનું તપ કર અને ભગવાન શિવજી જો પોતાના મસ્તક પર ગંગાને ધારણ કરે તો થાય. આ બાજુ રાજા ભગીરથ છે એ હવે શિવજીની તપ કરે છે અને શિવજીના તપની સાથે છે શિવજી પ્રસન્ન થાય છે અને છે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ બાજુ રાજા ભગીરથ ગંગાનું આહવાન શરૂ કરે છે અને ગંગાના આહવાનની સાથે જ આ મસ્તબસતી ગંગા છે આકાશથી ધીરે 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 છે એ પૃથ્વી પર વહેવાનું શરૂ કરે છે. પરંતુ ગંગાને છે એ ગર્વ આવી જાય છે, પોતાનો ઘમંડ આવી જાય છે કે મારા એક જ પ્રચંડ પ્રવાહ વડે આ શિવજીને તો હું હમણાં છે પાતાળમાં નાખી દઈશ. અને આ બાજુ ગંગાનો વધતો છે એ વેગ વધતો જાય છે અને આ બાજુ છે એ શિવજી છે એ પોતાની જટા છૂટી કરે છે અને ગંગા છે પોતાનો પ્રચંડ પ્રવાહ વધુ ને વધુ છે તેજ બનાવતી જાય છે અને શિવજીને લલકારે છે કે હે મહારાજ તમે ત્યાંથી આગા ખસી જાઓ નકર મારા એક જ પ્રચંડ પ્રવાહ વડે તમને હમણાં પાતાળમાં નાખી દઈશ. અને આ બાજુ શિવજી જટા છૂટી મૂકી હાથમાં ડમરું લઈ અને તાંડવ કરે છે અને પેલી બાજુ મદમસ્તી ગંગા પોતાનો પ્રવાહ છે વધુ ને વધુ પ્રચંડ બનાવતી જાય છે અને ગંગાનો છે શિવજીની જટામાં આવતાની સાથે છે ભગવાન શિવજી છે પોતાના બંને હાથ વડે ગંગાને જટામાં જ બાંધી દે છે. આ બાજુ હવે રાજા ભગીરથ મૂંઝાય છે કે હવે શું કરું.
રાજા ભગીરથ છે એ એક અંગૂઠા ઉપર ઊભો રહે અને 100 વર્ષ ફરીથી છે એ શિવજીનું તપ કરે છે અને શિવજી પ્રસન્ન થાય છે અને ગંગાને છે એ ધરતી પર વહેવા દેવા માટે કહે છે. ત્યારે ભગવાન શંકર પોતાની એક લટ છૂટી કરી અને ગંગાની ધારાને ધરતી પર પડવા દે છે, જેમાંથી 7 જુદા જુદા પ્રવાહો ફૂટે છે, જેમાંના 3 પ્રવાહો પૂર્વ તરફ, જ્યારે 3 પ્રવાહો પશ્ચિમ તરફ અને એક પ્રવાહ ચાલતો ચાલતો છે એ રાજા ભગીરથની પાછળ જાય છે અને તેથી તેને ભગીરથી કહેવાયું છે. અને આ છે 7મો પ્રવાહ રાજા ભગીરથની પાછળ ચાલતો ચાલતો કપિલ મુનિના આશ્રમે પહોંચે છે અને રાજા ભગીરથ છે એ ગંગાના જળ વડે પોતાના પિતૃઓનું તર્પણ કરે છે અને તેમને મોક્ષ પમાડે છે. તો આપના જ વંશના એવા રાજા ભગીરથ આ પવિત્ર ગંગાને છે એ ધરતી પર લાવ્યા છે. તો અહો રામલાલજી, આ પવિત્ર ગંગામાં આપણે સ્નાન કરી અને આગળ વધશું. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. અંગે અભિમાન ને એ આકાશથી ઉતર્યા પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી તમારી અંગે અભિમાન ને આકાશથી ઉતર્યા એ અંગે અભિમાન ને આકાશથી ઉતર્યા પડતા ધોધમાર પાણી જટામાં આ તબલથી આપણી હામાં છે. અમારે થોડી ગગવડ હતી, કાલ મેં મોકલ્યા. આ એક નાઇટના 5 થી 11,000 રૂપિયા લેવા માણસ છે. ભાવનગર જિલ્લાના અત્યારે આ 2 એવા સાધુના દીકરા છે. તો આપણે એનો આભાર માનીએ. એ એક નાઇટના 10-10, 11,000 રૂપિયા લે છે અને અહીંયા મેં કીધું કે આવી જાય હું હવે. એ ધંધો નહીં હોય, એ લીંબુ જોઈ આવ્યો. ગુરુજી ગુણવંતા જુઓ વનતણી મોજા ગુરુજી ગુણવંતા જુઓ વનતણી મોજા કોઈના કયા મન આવે ઈશ્વરી કળા વૃક્ષ પાસે વૃક્ષ શિખર પર ધજા વૃક્ષ પાસે વૃક્ષ શોભે શિખર પર ધજા કોઈના કયા માન આવે ઈશ્વરી કળા કોઈના કયા માન આવે ઈશ્વરી કળા પાન હલાવે ડાળથી ને જલ તલાવડી પાન હલાવે ડાળથી ને જલ તલાવડી કોઈના કયા માન આવે ઈશ્વરી કળા કોઈના કયા માન આવે ઈશ્વરી કળા હા રામલાલજી, આ ઈશ્વરની કળા ઘણી અપરંપાર છે. તો આ જ કળાને છે આપણે નિહાળતા નિહાળતા છે એ મિથિલા તરફ આગળ પ્રયાણ કરશું. હાલો હાલો
પધારો પધારો વિશ્વામિત્ર બાપજી પધારો. જનકપુર નગરી અને જનક રાજાના તમને નમન છે. વિરાજમાન થાઓ. આ વિશ્વામિત્ર બાપજી હું કહું તે સાંભળો. આવા રૂડા કુમાર સે મુનિ ચકો તણા, આવા રૂડા કુમાર સે આ મુનિ ચકો તણા, ગૌર મુખ શ્યામ મોહે માનહી ગણા, આ ગૌર મુખ શ્યામ મોહે માનહી ગણા. અષ્ટ કુમાર ક્ષત્રિય કે વિપ્ર કોયના, અષ્ટ કુમાર ક્ષત્રિય કે વિપ્ર કોયના, આસમાન અકૃતિ મેં કાંય જોયા, આસમાન અકૃતિ મેં ક્યાંય જોયા. અવેર વિધિ થયા ખરા દગા મને કર્યા, વેર વિધિ થયા ખરા દગા મને કર્યા, અભ્યતા ને કાજ મારા અર્થ નો તેરા, આ અભ્યતા ને કાજ મારા અર્થ નો તેરા. આ બાપજી કોણ કે હું જનક, નામ રૂપ ને મિથ્યા માનનારો જનક. આ બાપજી જ્યારથી આપ આવ્યા છો અને જ્યારથી મેં આ બંને રાજકુમારોને જોયા છે ત્યારથી એમના તરફ મારું ચિત્ત ખેંચાઈ રહ્યું છે. બાપજી તો સત્વર કહો કે આ બંને કુમારો કોણ છે? ઓહો રાજા જનક, આ જ્યેષ્ઠ પુત્ર છે તે લામલાલજી છે અને આ નાના પુત્ર છે તે લખનલાલજી છે. આ બંને કુંવરો છે એ રાજા દશરથના પુત્રો છે. કે રાક્ષસો છે એ મારો સોમો યજ્ઞ પરિપૂર્ણ નતા થવા દેતા, એટલા માટે બંને કુંવરોને છે એ તેડી લાવ્યો છું અને મારો સોમો યજ્ઞ પરિપૂર્ણ થયો છે. અને મારો સોમો યજ્ઞ પરિપૂર્ણ થતાની સાથે રાજા જનક તમારા રાજ્યમાંથી કંકોત્રી મળી કે તમે સીતાજીનો સ્વયંવર કરી રહ્યા છો, તો આ બંને કુંવરો સાથે સીતાજીનો સ્વયંવર જોવા માટે આવ્યા છે. અરે બાપજી કેવા આ કોમળ બંને કુમારો છે અને કેવી કઠોર મારું પણ છે. બાપજી આ મને ખબર નથી કે અવધપતિ રાજા દશરથને ત્યાં આવા બંને કુમારો છે, તો જે મેં પણ લીધું બાપજી તે હું ક્યારેય ન લે. આ બાપજી અત્યારે તમે સંત નિવાસની અંદર ઉતારા કરો અને આવતીકાલે જ્યારે સેવર રસાય ત્યારે આ બંને કુમારો લઈ અને હાજરી આપજો. વરદાનજી જય મહારાજ. ગુરુ બાપજી અને રાજકુમારને સુંદર વ્યવસ્થા કરી આપો. બહુ સારું. सोने की जड़ी रुपए की मिसाल सल्ला शिकादन सोपता इलाज महाराज लंकेश ने कड़ी कमा नजर रखो.
એ નજર લાગી રાજા કરે બંગલે પાર એ નજર લાગી રાજા કરે બંગલે પાર
માલિક બીજી ગાલે વાલી બોલાવ ને. બીજી ગાલે વાલી બોલાવો. नजर लागी राजा तेरे बंगले पर बाबा बोले कोयलिया रे
માલિક માલિક આગા મરે હા સડવા મળે એ તો પાકું જ છે હવે હાલો હારું અઘરામાં અઘરું આપ્યું આ બધું મારા છોકરાને કહું તું હંધાય ધામ લઈ લે મને હવે અત્યારનો યુગ એવો આવ્યો હારો છોકરા ધાર્યું કરે નહીં દાદા તમે નંકામાં જાઓ હું હંધાય ધામમાં ફરી આવું કંકોત્રી દઈ આવું પણ આમાં અંધારામાં કાંઈ દેખાતું જ નહીં થોડુંક ઓલું છે હારું નંકાનો પ્રકાશ પડે એવું લાગે ને કેટલે નંકા હશે ખબર ન પડતી હતી આ બાજુ ગોર દાદા થોડાક ભાઈ રસ્તો સીધો જ છે હાલે હાલે નો મહિના દી થી હાલો હજી હવે તો ના બે દી જ રહ્યા ખોટો હું જાઉં છું નંકાનો પ્રકાશ હજી કઈ પડતો ને તું હુજ્જો ક્યાં ક્યાં નહીં નંકેશ આ બોર્ડ તો કઈક આવે બોર્ડર આવી પેલા તો કેવી ત્યાંથી હલાતું માલિક અઘરી વાતું છે થોડીક આ દિવાલ આમ આગી પાછી લઈ લે ને તો હલાય એવું થાય આમ આગી પાછી લઈ લો દિવાલ ગોરદાદા ને બાબુ એવું તપાસ કર્યો આ બે હુજ્જા ને એમ ઠેક ઠેક દિવાલે હોય કે આ માયા જાળ કેવાય આમાં મને હજી ખબર ન પડતી ઠેક ઠેક ઓહો ભગવાન આને કેમ પર્સન છે મને ઈ જ ખબર ન પડતી હું હજાઈ જો આ કોનાની નંકા આખી હે પછી આમાં કોઈ દેખાતું જ ને હવે દરવાજો એક આવ્યો છે ઓ બાબુ કોણ બૂમ પડે પગથિયું સડો કાઈ નથી બાબુ ઓલી માંડવી આ પાંદડા મળતા ને ઈ પડે પાપા પાપા ભગવાન નકે આને
વરદાન આપ્યું જ છે એવું લાગે. આમ બ્રાહ્મણ કહેવાય. અમે આમ તો ઓલા કે રાવણ નું હોય તો અમે આઘા ને કહેતા ભાઈ અમે ઘણું હારો માણા હોય તે ઓરા થઈ લબડું કામ કરે તો ઈ કે અમે ઘણા છેટાવા થઈ. એલા તું એમ આ મારે- મારા કારક કારક વંડી આડી આવી જાય કે હું થાય વાહ ને આવતો તારે ઓ બાબુ કોણ બૂમ પડે બાબુ અમે બે ને બોલતા ન હોય મૂંગા છે એમ બે એ આ રાજમાં છે કોઈ? એ રાજમાં છે કોઈ? હાલો ભણકારાય છે કેમ? હેરાન થયા લાગે પાથરામાં. રાજે જા જાય વાદે ત્યાં કે પેટડી હોય ત્યાં રાજા વૈયા જાય ઈધર રાજે હોય તારે જોતા હે વાદળા એક મેં એકલો આવે હે આ કેમ રજવાડું હાલતું છે આનું રાજધાની? કોણ બૂમ પડે તાવ આવી ગયો એમ કે એ રાજમાં છે કોઈ? કોક બોલે તો છે જ, પણ દેખાતું ને હજી મને કોઈ. ઉપર વી આવો દાદા. હા હવે પડકારા કરો. એ રાજમાં છે કોઈ કે આમાં જીવે કે મરી જા કેમ છે આ બધું? આમનામાં માયાજાળ છે. ઓ બાબુ સરખો તપાસ કરને આખરે એવું લાગ્યું છે બાબુ પણ હળું હળું કહેતો બે બે કામ એક હારે નથી જોવું હોય ત્યાં ના આવે ઓય વાહ કાઈ મારી યાર એટલે બધો ભટકાણો કેમ તો કોઈ પણ હવા હતી ઓય જનાવર છે કે શું છે આ કઈ? દાંત વાળું મોટું આવ્યું કઈક. બોલો બાબા હવે આ કંકોત્રી કેમ દેવી મારે? બે દી રહ્યા પાછા. રાજન રાજની માણા ન હોતા હવે ટ્રેક્ટર વાળા જા હાલ યાદી કાંદે આ જાય ઈ કા વાત છે મલણ કોણ બૂમ પડે ખબર છે તને હું જોઈ જાઉં ને હવે તો હું આવ્યો હું જોઈ જાઉં ઓય છે કાંઈ રાજમાં છે? હવે પોરો ખાઈ લઉં આમાં મારો આટીએ એવું છીડ્યું ને શીખ હારો આ ગોરિયા હમણાં મરી જાય. આમાં કોઈ ખોટું લગાડતા નહીં હો. આ તો નંકામાં છે. ઓ બાપુ સરખો બે તપાસ કરો બે યગારે થાય હાલ તો પકડ તો એટલામાં કઈ કોઈ તો આપણ છે ત્યાં મોકે હુલા દીધું ગાડલા થી હેઠા લાખ્યા બીજે પીડ્યો. ત્યાં મોકે હુલા દીધું હા ભટકાણું હું પાણી ભાંગી ગયું. તને મોકાઈ જોઈ લે ફટકાણું લ્યા તો આપણે પાછા જોઈ ઓય આ કેલાના મુખ તો રહ્યો અગર તું મેં તો મરી જો
મરી ગયા બહુ ખરી આલખર કેમ લાગે થોડોક વજન છો હડકાયું કૂતરું કડી જેવું લાગ્યું ને કઈક હતું તો ખરું જ. બાપુ હાવ ખોટું તો ન બોલે. હો બાપુ કોણ બૂમ પડે બાપુ કઈક ગુમ તો પડવા કઈક પણ હું છે એને વાત છે એ નક્કી જોતા આવીએ. કોણ છો તું કારું નો ઉગો તું હવે દેડ્યા લ્યો હા એને વળી વેળમાં તો હું એવી જ હાલ. વાહ ભાઈ વાહ તારી લીલા કેમ માગ્યું ઈ ખબર ને પડી મને સવાલ ને આ ઓય હવે તો મને કે આનો દરવાજો ત્યાં છે તમે કોણ હો બાપુ લાંબી લાકડી થી જોઈ લ્યો હજી હજી ભાંગી લાખવા લાગે હવે તો એને સકલી બનાવી દો મારી કરે થતા હોય કોણ છો જવાના હતા જો તમે મરી ગયા ધીરે ધીરે તપાસ કરો